જંબુસરના કાવીકંબુ સ્થિત સંભેશ્વર મહાદેવ મંદિરે શનિવારે અમાસે ભક્તોનું ઘોડાપુર મટ્યું। જંબુસર તાલુકાના પ્રસિદ્ધ કાવીકંબુઈ ગામે આવેલ પવિત્ર યાત્રાધામ સંભેશ્વર મહાદેવ મંદિરે શનિવારે અમાસના પાવન અવસરે દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સંભેશ્વર મહાદેવ મંદિરની ખાસિયત એ છે કે તે દિવસમાં 2 વાર સમુદ્રના પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ જાય છે અને ઓટ આવતા ફરીથી તેના દર્શન થાય છે। કુદરતના અદ્ભુત ચમત્કારને નિહાળવા અને અમાસના દિવસે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકવાયકા અને શ્રદ્ધા એવી માન્યતા છે કે અમાસના પવિત્ર દિવસે સંભેશ્વર મહાદેવના દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આજે શનિવારે અમાસનો વિશેષ સંયોગ હોવાથી સવારથી જ મંદિર પરિસર હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। રિપોર્ટર બાય નિખિલ મહેશ્વરી, જંબુસર। આપણા સનાતન ધર્મમાં તીર્થોની વિશેષ મહિમા આપણે કહેવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતનું દુઃખ હોય તો એ તીર્થ સ્થાનનું જો સેવન કરતો હોય તો એને 100% એના દુઃખો દૂર થતા હોય છે। આપણા સનાતન ધર્મમાં તીર્થમાં સ્નાન કરવાનો બહુ મોટો મહત્વ હોય છે અને આપણે જે સ્થળ ઉપર બેઠા છે એ આ સ્થળ મહીસાગર સંગમ તીર્થના નામથી આખી દુનિયામાં વિખ્યાત છે। સ્કંદ મહાપુરાણ એવા ઘણા બધા ગ્રંથોમાં મહીસાગર સંગમ તીર્થનો મહિમા આપણને જોવા મળે છે। એની અંદર એવું લખવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ મહીસાગર સંગમ તીર્થમાં સ્નાન કરીને ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પૂજા કરશે તો એને પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત જવાનો જે પુણ્યફળ છે એ પુણ્યફળ આ જગ્યાએ પ્રાપ્ત થશે। કોઈ પણ દોષનો પિતૃદોષ જો હોય તે પણ એનો દોષ દૂર થશે। આજે આ યોગનો લાભ લેવા માટે ગુજરાતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં પરમાત્માના દર્શન કરવા, સ્નાન કરવા માટે અહીં આવ્યા છે। આજે વાપીથી લગભગ 700 લોકોએ અહીં આવીને સ્નાન કર્યા છે। ત્યાર પછી બીજા વડોદરા, સુરત, ભરૂચ, દરેક સ્થળો ઉપરથી ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે મહીસાગર સંગમ તીર્થમાં સ્નાન કરીને આ પોતાને ધન્ય અનુભવવા માટે અહીં હજારોની સંખ્યામાં આજે ભાવિકો આવ્યા છે। મારું નામ વાળંદ પ્રિયકાંત હસમુખભાઈ છે। હું કરજણ તાલુકાથી આવું છું અને કાવીકંબુ અત્યારે અમાસના દર્શન કરવા માટે આવ્યા છે અને ખરેખર મહાદેવના દર્શન કરીને બહુ સારી અનુભૂતિ થાય છે અને બહુને મારા હર હર મહાદેવ। હું આણંદ જિલ્લામાંથી આવું છું। આજે અમાસ છે એટલે અમાસ ભરવા આવ્યા છે અને હવે દર્શન કર્યા પછી એટલી બધી સારું લાગ્યું છે। હવે 3 વાગે ભરતી થશે, શિવલિંગને જે ડૂબાશે એ જોઈશું, એનો આનંદ લઈશું અને એનું ખરેખર અદ્ભુત દ્રશ્ય છે અને જોવાનું બહુ સચ છે એટલે તમે બધા પબ્લિકો અવશ્ય આવજો। હર હર મહાદેવ। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।